હજીરા દામકા સ્થિત આર્સેલરમિત્તલ સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના CSR વિભાગે જરૂરતમંદોને સશક્ત બનાવવા એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વિકલાંગ સાધન સહાય કાર્યક્રમનું આયોજન કર્યું. દામકા કોમ્યુનિટી હોલ ખાતે આયોજન હતું. હજીરા દામકા સ્થિત આર્સેલરમિત્તલ સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના CSR વિભાગે જરૂરતમંદોને સશક્ત બનાવવા એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વિકલાંગ સાધન સહાય કાર્યક્રમનું આયોજન કર્યું. દામકા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો કાર્યક્રમ દરમિયાન કુલ 10 દિવ્યાંગ લાભાર્થીઓને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું, જેના દ્વારા તેમના દૈનિક જીવનમાં સહેલાઈ અને સ્વાવલંબન વધે તેવો હેતુ રાખવામાં આવ્યો. આ પ્રસંગે NMS કંપની પોર્ટના હેડ કેપ્ટન ઋતુપર્ણ રઘુવંશી, CSR હેડ કિરણસિંહ સિંધા, દામકા ગામના ડેપ્યુટી સરપંચ તુલસીભાઈ પટેલ, સામાજિક કાર્યકર સુરેશભાઈ પટેલ, હેલ્પેજ ઇન્ડિયાના ડિરેક્ટર નિલેશ નલવૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આર્સેલરમિત્તલ સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સમયાંતરે શિક્ષણ, આરોગ્ય, સામાજિક કલ્યાણ અને વિકલાંગ સહાય જેવા અનેક CSR કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કંપનીનો હેતુ સ્થાનિક સમુદાયના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનું હોવાનું પણ આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું. हर्षद महायवंशी नो रिपोर्ट आज़ाद न्यूज़। कैप्टन ऋतुपर्ण रघुवंशी। आज एमनेस ने ये प्रोग्राम रखा है दामका विलेज में हमारे दिव्यांग भाई बहनों के लिए व्हील चेयर हम प्रोवाइड कर रहे हैं और एमनेस इंडिया की तरफ से एक ये छोटा सा प्रयास है जिससे हम समाज के हर वर्ग के लिए, सबसे नीचे वर्ग के लिए सशक्तिकरण के लिए हम काम कर रहे हैं। आज व्हील चेयर देने से सोचते हैं कि एक छोटे से प्रयास में उनका सम्मान, उनके रोज़मर्रा की चीज़ें जो उनको करनी होती हैं उसमें उनमें किसी की हेल्प की ज़रूरत न पड़े, वो खुद से कर सकें। और एमनेस इंडिया अपनी इस जिम्मेदारी को बहुत अच्छी तरीके से समझता है और हम कंटिन्यूसली समाज को उठाने का प्रयास करते रहते हैं और ये आगे भी जारी रहेगा।